टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમદાવાદ શહેરમાં ટ્રાફિક ઉપરાંત રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની કામગીરી અંગે હાઈકોર્ટનો સવાલ. ટ્રાફિક પોલીસની સંખ્યા અને તેની વ્યવસ્થા અંગે રાજ્ય સરકારને સવાલ કર્યો. ટ્રાફિક મેનેજમેન્ટ માટે ટ્રાફિક કેડર છે કે કેમ તે અંગે રાજ્ય સરકારને સવાલ કરાયો છે. ટ્રાફિક માટે કોઈ અલગ કેડર ન હોવાનો રાજ્ય સરકારે જવાબ આપ્યો. બિન હથિયારી પોલીસ કર્મચારીઓને ટ્રાફિક વિભાગમાં જવાબદારી અપાતી હોવાનો સરકારે જવાબ આપ્યો છે. મહાનગરની ટ્રાફિકની જરૂરિયાત મુજબ ટ્રાફિક કેડર ઊભી કરવા હાઈકોર્ટનું સૂચન. મહાનગરોની જરૂરિયાત મુજબ ઉકેલ શોધવા પણ હાઈકોર્ટે સૂચન કર્યું છે. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ સાથે યોગ્ય ચર્ચા વિચારણા કરવા હાઈકોર્ટે નિર્દેશ આપ્યો. હેલ્મેટની અમલવારી અંગે પણ ગુજરાત હાઈકોર્ટે રિપોર્ટ માંગ્યો. રાજ્ય સરકાર અને હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને કોર્ટ પરિસરમાં સર્ક્યુલરની અમલવારી અંગે રિપોર્ટ રજૂ કરવા હુકમ કરાયો. 7 ફેબ્રુઆરીના વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા જયેશ ફોન લાઈન પર જોડાયા છે. જયેશ, અમદાવાદ શહેરમાં ટ્રાફિક ઉપરાંત રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની કામગીરી અંગે હાઈકોર્ટે સવાલો કર્યા છે સરકારને. હાઈકોર્ટનું શું કહેવું છે અને સરકારે શું જવાબ આપ્યા? જી, અમદાવાદ શહેરમાં ખાસ કરીને ટ્રાફિકનો જે પ્રશ્ન છે તે ખૂબ જ જટિલ બની રહ્યો છે ને એવામાં હાઈકોર્ટમાં છે તે વિવિધ તબક્કાઓને લઈને સુનાવણી છે તે હાથ ધરાઈ હતી, જેમાં અનેક પાસાઓ છે તેને ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા, જેમાં શહેરની રોડની ટ્રાફિકની સમસ્યા હોય તે સહિત રોડનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે સહિત હેલ્મેટ અને જે ટ્રાફિક પોલીસની ભરતી છે તેને લઈને અલગ અલગ પાસાઓ ઉપર સુનાવણી હાથ ધરાઈ હતી ને ત્યારે આજે એ સવાલ રાજ્ય સરકારને હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો કે ટ્રાફિક માટે અલગથી કોઈ કેડર અન્ય રાજ્યોની જેમ છે કે કેમ. ત્યારે સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે જે બિન હથિયારધારી પોલીસ કર્મચારીઓની ભરતી થાય છે તેમાંથી જ કેટલાકને ટ્રાફિક વિભાગમાં જવાબદારી છે તે સોંપવામાં આવે છે. ત્યારે હાઈકોર્ટે અલગ ટ્રાફિક કેડર માટે પણ સૂચન છે તે કર્યું છે. ત્યારે રાજ્ય સરકારના વકીલે રાજ્ય સરકાર પાસેથી સૂચનો લેવા માટે છે તે સમય માંગ્યો છે. તેની સાથે સાથે હેલ્મેટ અંગે પણ જે અગાઉ આદેશો કરવામાં આવ્યા હતા ત્યારે તેમાં કઈ પ્રકારની કાર્યવાહી થઈ છે તેને લઈને પણ એક રિપોર્ટ છે તે સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું છે. ને સાથે ચીફ જસ્ટિસ દ્વારા હાઈકોર્ટ પરિસરમાં કામ કરતા તમામ લોકોને પણ હેલ્મેટ પહેરવા માટે સર્ક્યુલર કરવામાં આવ્યો હતો ને તે સર્ક્યુલર અંગે પણ રજિસ્ટ્રાર જનરલ પાસેથી રિપોર્ટ છે તે માંગ્યો છે અને 7 ફેબ્રુઆરીના વધુ સુનાવણી હાથ ધરાશે. જી, આભાર જયેશ જાણકારી આપવા માટે.